નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યામાં મુસ્લિમ લોકો જશે કે નહીં જાય એના વિશે વાત કરવા આવ્યો છું મિત્રો। તો ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તારીખ 22/1/2024 નજીક આવી ગઈ છે। ત્યાં પહોંચવાના છે યોગી આદિત્યનાથ જવાના છે, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે, ઘણા બધા કલાકારો જવાના છે અને દેશના તમામ નાગરિકો ત્યાં હિન્દુઓને ભાવભર્યું આમંત્રણ આપેલું છે અયોધ્યા તરફથી મિત્રો। તો બધા હિન્દુઓ 22/1/2024 ની રાહ જોઈ રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે મિત્રો, અને કહેવાયું છે કે કયા મુસલમાનો ત્યાં જઈ શકશે। તો મિત્રો જશે, મુસલમાનોને જવાની ત્યાં ના એવું નથી મિત્રો, જઈ શકે છે। પણ કેવા મુસલમાનો જઈ શકે કે ભગવાન રામને માનતા હોય એવા બધા મુસલમાનો જઈ શકે છે। બાકી ભગવાન રામને ના માનતા હોય, હિન્દુઓનો વિરોધ કરતા હોય, આવાને તો બિલકુલ ત્યાં પરમિશન આપવામાં નથી આવી મિત્રો। તો આ વિડીયોને તમે શેર જરૂરથી કરી દીધો મિત્રો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મારી ચેનલ પર આવા વિડીયો તમને જોવાના મળશે મિત્રો। અને લાઈવ વિડીયોમાં તમને બતાવવાનો છું, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની થશે ત્યારે મારી ચેનલ પર બધું લાઈવમાં બતાવવામાં આવશે। તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો। અને વાત આપણે કરવાની હતી મુસલમાનોને ત્યાં જઈ શકે છે એવું નથી મિત્રો, કોઈને પરમિશન આપવામાં નથી આવી એવું નથી। જે સારા મુસલમાનો છે અને ભગવાન રામને માનતા હોય એવા બધા જઈ શકે છે। બાકી હિન્દુઓનો વિરોધ કરતા હોય આવાને તો બિલકુલ પરમિશન આપવામાં નથી આવી। તો તમામ વિડીયો જોતાને કહું છું કે લાઇક કરી દીજો, વિડીયોને શેર કરી દીજો। તો મળું છું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।